जय जवान जय किसान। आज हमारा फार्म हाउस पर हमारा मोगेरा मेहमान पधार्या है। हमारे प्रीतिश भाई ने भूरीबेन बहु सारू नाम है सोशल मीडिया में, बहुत सारा वीडियो बनावे છે। ભગવાન એમની કાયમ માટે ચડતી કળા રાખે એવી અમારી શુભકામનાઓ। ખૂબ ખેડૂતોને ભાવ આપતા રહો બધાને ખૂબ ખૂબ મારા આશા રાખું છું। જય જવાન જય કિસાન। એવું સાર માર બી એકબીજાને કરવું પડે। हेलो फोटो से हम पड़े हम पाली आओ મજામાં બહુ વાર રામજીભાઈ તમને ભાઈ કેમના ભેગા आ वो करला भाई बैठे बीजा ना ना બે આયા છે सही बोला को બે જ આયા છે ભાઈ તો ઘણા લોકો ના સમજે ચાલો આપી साफ बसी पहला પીનો દે તમારે કેવું નહીં મળે એ તો અમાર કેમેરામેન હાથે ના મજા નહીં આવતી મારા બધું એ જ કે પપ્પા બટન ખુલ્લું પપ્પા હેલો હા અમને ના હા आपसे मार्केट में होना ही बात 19 વર્ષની જ છું। હમણાં મોટી જવાય વાતચીત હતી મારી આપણે ઠાકોરમાં તો કેવું નાના નાના बाजरी ने छोड़ा पर हमारे खास में 7 वक्त आवे 7 बार हम तो रेग्युलर जो नहीं 2-3 वक्त જ આવે ખબર પડે સાંભળ્યું જેટલી ખબર પડે એટલી રાખીશ। ખેતી તો જો ગમે એટલો દેશ આપણો ડિજિટલ થઈ જાય તો ખેતી તો આપણે કરવી જ પડશે કરવી જ પડશે। કારણ કે અનાજ તો અહીંયાથી જ આવે ખેડૂત પાસે। હા એટલે આ તો આપણી ગાડી એટલે અમારે શું બનાસકાંઠા પહેલા મારો મોટો ખેડૂત ગયેલો પછી તો બસ હજુ વરસાદનો અમે પિંગલબેન એમના ખેતરમાં આંટો મારવા જઈએ બધું બતાવે એમને। એક વસ્તુ જે અમારા ખેતરમાં લગાવેલી છે એ સરપ્રાઈઝ છે ખાલી રિયલ આવે અને જોવાની બરાબર બાકી એ વસ્તુ છે ને થોડા ટાઈમ પછી સક્સેસ થાય ને તો બાદ બતાવશે બરાબર કારણ કે અમારા વિડીયો જોઈએ લગભગ હજારો લોકો ખેડૂત પાછળ એક વિડીયો પાછળ હજારો ખેડૂત લાગે છે। હા વાત સાચી કોઈ અમારા લીધે નુકસાન જાય એવું કામ અમે નહીં કરતા। હા બરાબર બરાબર હા તો હવે એટલે હા દેખાય એ વાત સાચી। અને વરસાદના લીધે ખેતરમાં ગારો ઘણો રહે ને એટલે નિંદામણ હવે લેવરા હે બધી સફાઈ અંદરથી થઈ ગઈ છે પણ અહીંયા બાકી છે। આ વસ્તુ આ બધું જાતે છે ને જાતે આ વસ્તુના કિલોના 100 રૂપિયા આવે એક નામ જ પૂછીશ કે ગુરુબેન તમે અમારા ફાર્મ હાઉસની મુલાકાત લીધી તમને કેવું લાગ્યું તો તમારે એમ કહેવાનું અમે તો રહીએ છીએ શહેરમાં પણ ગામડામાં આપણે જે જમવાની વસ્તુ કઈ રીતે તૈયાર થાય છે ઘરે મહેનત થઈ જઈએ એ શું બીજા ખેડૂતો અમે કોબીજ જ કહીએ। મંચુરિયનમાં આવે ને હા મંચુરિયન આવે એ હાથે મંચુરિયન યાદ આપવું જોઈએ આમ મંચુરિયન તમારું મંચુરિયન આમાંથી થાય। આ તો શું જે જોવે ને તાર વસ્તુ ખબર ના પડે પણ પેલા મસાલા નોખીને આલે ને એટલે તમને સારું લાગે અહીંયા અને આમાં છોડથી તરત ના ખબર પડે આપણે પેલું મૂકેલું હોય ને તો આમ ખબર પડી જાય તરત। હોય તો ખબર પડે આ ટેટી બધું શું કહેવાય કુબીસ ચોરી ગલગોટા ના ગોટા વાયા હા એ રે વાયા છે હું જુઠ્ઠું નહીં એને મને ખબર ના પડી ને એ કહેવાય આખા ઘણું બધું આવ્યું આપણી સાઈડ આટલા આપણું તો ફાવે ને આપણું ઘઉં આવો બાજરી આવો ઝાર આવો આ ભાઈ ગોમડાઓ ના કહેવાય શક્કરીઓ આવો કમ્પ્લીટ ના બોલે માં ભાઈ ના
આપણે તો એન્ડો ને એવું જ આવે આપણે આટલું બધું નહીં આવે અમે અમારા વખત બહુ આવે લેબુરીઓ હોય બસ કેમ કે આટલું ડિટેલમાં ફાવે નહીં કેમ કે આ જીગો આખો દા જ્ઞાન નહીં હોતો બી નોકરી ધંધા એ બંધ કરી જોરદાર લાગે ટ્રેક્ટર. મારા છોકરા બહુ શોખ વાળા હતા. હા. છોકરા બહુ શોખ. છોકરા એક ફ્રી ને હું ઘણી વાર કહેતો વિડીયો બનાવવાના લોકો ના બનાવવાના ખાલી આપણે જે લોકો બનાવવાના ના પાડી તો. ના ના બહુ મસ્ત મહેમાન ગતિ કરી ચાલો ચાલો. તો રજા લઈએ અમે આવજો થેન્ક યુ. ઘરે આવજો અમારા 100% આવજો તા આવજો આવજો ચિતા હા મને હું લઈ લીધું. જય માતાજી. જય માતાજી આજે અમે કઈ વિચાર્યું જ નતું હમણાં ઘરે આવવાનું પણ શું ખબર અમારું નસીબ એમને મળી ગયા અને એ એમના છેકથી ત્યાંથી લઈને આવ્યા એમના ઘરે અને અમે એમના ઘરે આવ્યા એમની ખેતી બી બહુ જ મસ્ત ને એમને અમને બધું જ બતાવ્યું નહીં કેટલું મસ્ત ને જો હવે અભી હાલ જ અમે નીકળીએ હવે જઈએ પાટણ અભી હાલ જ હવે અમે ડીસાથી નીકળ્યા છીએ હવે જઈએ પાટણ 1 કલાકનો રસ્તો બતાવો ભૂરે અમે આજે હે ને એસબી હિન્દુસ્તાની ટીમને મળવાના આવીએ કેમ કે અમે તો વિચાર્યું જ નતું મળું કરતા હતા અને આજ ફાઇનલી અમે મળી રહીશું એ પટ્ટા આવી ગયા ને તો બધાને મળતા જઈએ અમે આયા તો પ્રકાશભાઈના ઓપનિંગમાં પણ આ સાઈડ આયા ને તો કે હવે એડમ બધું બધા મળતા જ જઈએ નહીં હા પેલા કન્વર્ટ છે એમના ઘરે બી જઈને આયા એમના પિનલબેન એમને બધાને બી મળી લીધું હવે ત્યાંથી અમે નીકળ્યા બહુ મસ્ત સ્વભાવ હતો બધાનો બહુ મસ્ત ચા પીધી પછી શું પેલું ટીકડી ખાધી ટીકડી એમની ટીકડીનું પેલું ત્યારે આ ખેતી ચમણીત કરે બધું બતાવ્યું અમે હા. બધું કુબી સુગાડી હતી પછી એવું હતું ચોરી હતી ગલગોટો. ગલગોટા હતા પછી ટીટી બી હતી એ બધું જોઈને આમાં તો બધું યુનિક લાગતું કેમ કે આપણે ત્યારે તો અમે તો લેબુ જો ઝાર ઘઉં અને એમને કઈક ઉગાડવાની એમ અલગ જ રીત હતી એમ બહુ મસ્ત રીતે એમ બહુ કરી મસ્ત સ્વભાવ હતો મને તો બહુ ગમ્યું હા હવે અમે જઈએ છીએ પાટણ જેમ બ્લોગ ચાલુ કરીએ અમે ફાઇનલી અહીંયા પાટણ પહોંચી ગયા અને 500 પાટણ હા અમારું 500 પાટણ હવે અમે પેલું ઓફિસ છે ને ત્યાં આગળ ગોતીએ છે કઈ વાત તમે જોઈએ લોકેશન મોકલ્યું લોકેશન મોકલી દીધું હો ભાઈએ હવે લોકેશન ઉપર જઈએ પછી મળી લઈએ બધાને ફાઇનલી તમને બધાને બી બતાવીશું જો આ પાટણમાં તો આવી રીતે બધું આપણા જેવું જ છે આપણે પેલું ટાઈમ હોત ને તો આપણે ભાવ જોવા જવત નહીં પણ ટાઈમ જ નહીં યાર ઓહો સારું આમ તો એ બધું મસ્ત હા જો ચાલુ કોલ કે છે કોલ કરે પેલા હા કોલ કરે આમાં આપણો ફેન્ટેશન 8 લાખ
હવે અમે જઈએ એસબી હિન્દુસ્તાન ટીમને મળવા. અત્યારે તો ઓફિસે ગયા હતા પણ અત્યારે મળવા જઈએ. એટલે ભાઈ કેમ ગયા જો હજી કાંઈ ગાડી મૂકતા તો અમે આવીએ તો. ના બધા રજા ઉપર જતા જય માતાજી. ના હવે ચા પાણી કરી દીધું. ઘરે જતા હવે અમે અહીંયાથી નીકળી ગયા એ બધાને મળી લીધું મસ્ત. હવે અમે જઈએ કેમ્પમાં વિસનગર હે ને. વિસનગર જઈએ. અમારા થોડા 2-3 જેવા ફ્રેન્ડો હેડીને જાય તે બધાને મળી લઈએ પછી નીકળી જઈએ ઘરે. રાત પડી જાય. રાત પડી જ જશે અમે જતા જતા. કેટલા વાગ્યા? 6 વાગે. 6 વાગી ગયા ને અહીંયા જ. તો ચલો તાન ફોનમાં ચાર્જિંગ પતી ગયું. હવે ફોનમાં ચાર્જિંગ એ પતી ગયું. પાવર બેંક ગમે લગાવ્યો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, જય માતાજી. હેલો મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.